Hello students, Standard 11, Read 2, Unit 2, ઓટોફેબ ટેકનોલોજી એનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો આ ઓટોફેબ શું છે એ જોઈ લઈએ. ઓટો અને ફેબ એ બે શબ્દોથી બનેલો આ શબ્દ છે. ઓટો એટલે ઓટોમેટેડ, ઓટોમેટેડ. ઓટો પરથી ખબર પડે સ્વયં સંચાલિત અથવા આપમેળે ચાલતું હોય તે. અહીંયા આપમેળે ચાલતું એટલે એની જાતે ન ચાલતું હોય, કમ્પ્યુટર સંચાલિત. અને ફેબ એ ફેબ્રિકેશન એનું શોર્ટ ફોર્મ છે. એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી. સ્વયં સંચાલિત ફેબ્રિકેટ કરવું એટલે ઘડવું, ઘડતર કરવાની ટેકનોલોજી એટલે તકનીક. મિત્રો, આપણે ટેકનોલોજીના એવા યુગમાં છે જેની આપણે થોડાક વર્ષો પહેલાં કલ્પના પણ ન કરી હોય. કોઈ વ્યક્તિ ફોન ઉપર ચાલતો ચાલતો વાતો કરશે એવું 20 વર્ષ પહેલાં કલ્પના લાગતી હતી, પણ આજે નવાઈ લાગતી નથી. એ ટેકનોલોજીનો એક ભાગ છે. એવી એક ટેકનોલોજીની અહીં વાત કરેલી છે અને ટેકનોલોજી છે ઓટોફેબ. એ શાના પર આધારિત છે? તો આપણા સ્વભાવ પ્રમાણે આપણી પાસે જે વસ્તુઓ હોય તેનાથી આપણે સંતુષ્ટ હોતા નથી. ક્યારેક આપણને એવું થાય કે આના બદલે આવું હોત તો સારું થાત. આપણું મનનું સજેશન ઘણી વખત આપણે કર્યા કરતા હોઈએ છીએ, પણ તેવું જે તે કંપનીઓ બનાવતી હોતી નથી. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક મોબાઈલ હોય છે, આપણને એમ થાય કે આ લાંબો હોય છે, એના બદલે થોડો પહોળો અને ચોરસ શેપનો હોય તો કેટલું સરસ મજા આવે. અથવા તો મારી કાર છે, એની અમુક ફિક્સ સાઇઝ કંપની આપે છે, એના બદલે એ બહુ જ ઓછી 2 જ સીટ હોય પણ એમ લાંબી હોય તો નાની ગલીમાં પણ જઈ શકે અથવા વચ્ચેથી પણ ફોલ્ડ થઈ શકે એવી હોય. એવા આપણને બધા વિચારો આવે છે, પણ તે શક્ય બનતું નથી. પણ ઓટોફેબ ટેકનોલોજી વડે તે શક્ય બને છે એવી વાત અહીં કરેલી છે. એનાથી શું ફાયદા થશે? લેસનમાં થોડાક ઓટોફેબ ટેકનોલોજીના ફાયદાઓ પણ દર્શાવ્યા છે કે ઉત્પાદન થયેલી વસ્તુની ગુણવત્તા એટલે એની ક્વોલિટી સારી થશે. ઓટોફેબ ટેકનોલોજી શું છે આપણે પછી સમજીએ. એનાથી વપરાયેલી નકામી વસ્તુઓનો પણ ઉપયોગ થશે. પછી ગામડાના કારીગરો જે શહેરોમાં જતા રહ્યા છે તે ગામડામાં પરત પડશે અને મેડિકલની સારવાર એ ખૂબ જ નવી રીતે, સરળ રીતે થશે. તો બહુ જ ટેકનિકલ વસ્તુ છે, નવી વસ્તુ છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. વાંચીએ આપણે લેસનને અને સમજતા જઈએ શું કહેવા માગે છે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિનનો અર્થ થાય કલ્પના કરવી, એનો સિમિલર વર્ડ થાય GUESS. ફ્રેન્ડ્સ, નોટ પેન બાજુમાં રાખશો, નોટ ડાઉન કરતા રહેશો શબ્દોને. ફાઇન્ડ આઉટ નિયરેસ્ટ મિનિંગમાં તમને પૂછાશે. ફરીથી જોઈએ. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે પોતે કારના શોરૂમમાં છો એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં કેટલા પણ બધા મોડેલ્સ છે, એમાંના કોઈ પણ મોડેલ સાથે તમે હેપી નથી, ખુશ નથી, એટલે કે કોઈ પણ મોડેલ તમને ગમતું નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન પર તમે તમારી ડ્રીમ કાર, તમારા સ્વપ્નાની કાર બનાવો છો. મેં કહ્યું તેમ કોઈ બી વસ્તુ જોઈએ આપણે એનાથી સંતુષ્ટ નથી, આપણે એમ થયા કરે એના બદલે આમ હોય તો કેવું થાય. આ કારના મોડેલ્સમાં પણ ધારો કે તમે શોરૂમમાં છો અને તમને એકે મોડેલ પસંદ આવતું નથી. તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તમારા પોતાના સપનાની કાર બનાવો છો, તમે ઈચ્છો છો તે મુજબની. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક, બીજા અઠવાડિયે, યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને બીજા જ અઠવાડિયે તમને ડિલિવરી મળે છે, એ કારની વહેંચણી થાય છે ફેબ્રિકેટેડ, રચાયેલી, બનેલી, એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમારી કમ્પ્યુટર બનાવેલી ડિઝાઇનના જેવી, એક્ઝેક્ટલીને તમે સેમ કહી શકો. તમે કમ્પ્યુટર પર બનાવેલી ડિઝાઇનના જેવી જ કાર તમને બીજા અઠવાડિયે ડિલિવરી થાય છે.
સચ મેજિક ઇઝ પોસિબલ. આવું જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એક એવી પ્રક્રિયા દ્વારા. આવો જાદુ શક્ય છે નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, અને એને ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે ઓટોફેબ કહેવાય. એટલે તમારા પોતાના આઈડિયાને તમારા સ્ક્રીન પર, તમારા સિમ્પલ કમ્પ્યુટર પર બનાવી શકો, એને તમે કંપનીને મોકલો અને તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુ તમને બનાવીને મોકલે. આવી જે ટેકનોલોજી હોય એને ઓટોફેબ ટેકનોલોજી કહી છે. Automated fabrication or AutoFab is a set of technology. AutoFab એ એવી ટેકનોલોજી, શુદ્ધ ગુજરાતી થાય તકનીક પણ આપણે ટેકનોલોજી બોલીશું. એવી ટેકનોલોજીનો સેટ છે, સમૂહ છે. શું? ઓટોફેબ. ઓટોફેબ એ એવી ટેકનોલોજીનો સમૂહ છે ધેટ ઓટોમેટ. આ ઓટોમેટ એ વર્બ છે. ઓટોમેટેડનું આ એડજેક્ટિવ છે. ઓટોમેટ એટલે ઓટોમેટ કરે છે, એટલે સ્વયં સંચાલિત કરે છે. ફરી સમજો, ઓટોફેબ એ એવી ટેકનોલોજીનો સેટ છે જે ઓટોમેટ કરે છે, સ્વયં સંચાલિત કરે છે. કોને? ધ પ્રોસેસ, એ પ્રક્રિયાને, ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શન સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ. કાચા સામાનમાંથી 3 ડાયમેન્શન, ત્રિપરિમાણીય એટલે શું? તો તમે સિમ્પલ કોઈ આકૃતિ દોરો, એમાં લંબાઈ અને પહોળાઈ હોય, લેન્થ અને વિડ્થ હોય, પણ એની તમે હાઇટ બનાવો તો આ 1, 2 અને 3, એટલે તમે 3D પિક્ચર ક્યાંક જોયું હશે. એ 3D પિક્ચર એ માની લો કે કોઈ સાપ નીકળ્યો હોય તો એ તમારી સામે આવતો હોય એવું લાગે. એમાં એનું 3rd ડાયમેન્શન હાઇટ દર્શાવવામાં આવે છે. એ 3 પરિમાણીય એટલે કોઈ પણ ઓબ્જેક્ટ, તમારા હાથમાં રહેલું પુસ્તક એ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવે છે, એટલે 3 પરિમાણીય થયું. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોફેબ એ એવી ટેકનોલોજીનો સેટ છે જે ઓટોમેટ કરે છે, એટલે સ્વયં સંચાલિત કરે છે, પ્રોસેસ ઓફ બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ્સ, જે કાચા સામાનમાંથી 3 ડાયમેન્શન મટીરિયલ બનાવવાની પ્રોસેસને ઓટોમેટ કરે છે, એટલે એને ઓટોફેબ ટેકનોલોજી કહી છે. ઓટોમેટિક ફેબ્રિકેટ કરે. ધીસ ઇન્ડસ્ટ્રી એટલે ઓટોફેબ ઇન્ડસ્ટ્રી uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. આપણે અગાઉ જોયું કે તમે તમારી સપનાની, તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુને તમારા ઓર્ડિનરી કમ્પ્યુટર પર ડ્રો કરો, ડિઝાઇન એની ડ્રો કરો, એને તમે કંપનીને મોકલો. એ કંપની રો મટીરિયલ, કાચો સામાન અથવા નકામા પદાર્થો, પાવડર, પોલિમર્સ એટલે એક પ્રકારનું કેમિકલ છે, એને તમે રાડ એવું કહી શકો. એ બધાનો ઉપયોગ કરીને સોલિડિફિકેશન કરે છે, એટલે ઘન સ્વરૂપ બનાવે છે. આ ઇન્ડસ્ટ્રી શું કરે છે? ઘન સ્વરૂપ બનાવે છે પોલિમર્સ, પાવડર્સ, રો મટીરિયલનું. કેવી રીતે? સામાન્ય કમ્પ્યુટર પર બનેલી આકૃતિઓ, ડિઝાઇન પ્રમાણે. આગળ વધીએ. નાવ it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે આ ટેકનોલોજીથી ફાયદો શું થશે? નાવ ઇટ વિલ બી પોસિબલ, હવે શક્ય બનશે ફોર હ્યુમન બિંગ્સ, માણસો માટે, ટુ એક્વાયર એટલે ટુ ગેટ એટલે મેળવવું, અથવા ટુ અચીવ એવું પણ કહી શકો. ટુ અક્વાયર, ટુ ACHIEVE. માણસો અચીવ કરી શકશે, મેળવી શકશે. શું મેળવી શકશે? પાવર એટલે ક્ષમતા અથવા તાકાત. ટુ મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી, અથવા તો મેક ચેન્જીસ પરિવર્તન કરવું. શામાં પરિવર્તન? પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટી
એટલે ગુણધર્મ, વસ્તુઓની ગુણધર્મમાં પરિવર્તન કરવાની ક્ષમતા માણસો કેળવી શકશે. એટલે ઓટોફેબ ટેકનોલોજીની થોડીક એડવાન્સ વાત કરીએ તો તમારા ઘરમાં નકામું ફ્રીજ પડી રહેલું હોય, બગડેલું, આપણે બહાર કાઢીને મૂકી દઈએ, પછી તમે એક ઓવનની ડિઝાઇન બનાવીને કંપનીને આપો તો ફ્રીજનું રો મટીરિયલ લઈ લે ને એમને પ્રોપર્ટીમાં મેનિપ્યુલેટ કરીને તમારા ત્યાં ઓવનની ડિલિવરી થાય, તમને ઓવન મળી જાય. એ પ્રોપર્ટીને મેનિપ્યુલેટ કરે છે એવું કહે છે. અને એ પાવર માણસમાં એટલે કસ્ટમરમાં કેળવાય છે. એ માણસ એવો પાવર એક્વાયર કરે છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી. ઓટોફેબ ટેકનોલોજી એ ઓપોર્ચ્યુનિટી એટલે તક ક્રિએટ કરે છે, સર્જે છે. કોના માટે? ફોર મેન્યુફેક્ચરર્સ. મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકો, ઉત્પાદન કરનારા. ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ ટેકનોલોજીથી કસ્ટમર્સને તો ફાયદો થશે, મેન્યુફેક્ચરરને શું ફાયદો થશે? કસ્ટમર એટલે ગ્રાહકની યુનિક એટલે અજોડ, અસામાન્ય, ખાસ પ્રકારની નીડ એટલે જરૂરિયાતને સેટિસ્ફાય સંતોષ કરવાની પણ તક મળશે. એટલે કસ્ટમર જેવું માગે છે તેવી વસ્તુ પૂરી પાડવાની તક એ મેન્યુફેક્ચરર્સને આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા મળશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમર જે છે, ગ્રાહક જે છે તે કો-કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટ એટલે રચવું, બનાવવું, ઘડવું, પેદા કરવું. કો-કન્સ્ટ્રક્ટર એટલે સહભાગી છે. આકૃતિ એ બનાવે છે, એની ડિમાન્ડ એ કરે છે, પ્લાન એ આપે છે, એ પ્રમાણે કંપની પ્રોડક્શન કરે છે. એટલે એ ભાગીદાર છે, પ્રોડક્શનનો ભાગીદાર છે. નાવ ધ પ્રોડક્ટ લાયબિલિટી. લાયબિલિટીનો અર્થ થાય જવાબદારી. હવે તે વસ્તુની જવાબદારી. અધર રિસ્ક બીજા જોખમો. એન્ડ પેટન્ટ રાઇટ્સ. પેટન્ટ એટલે ઇજારો અથવા પરવાનગી. શબ્દ તમારા માટે કદાચ નવો હશે. પેટન્ટ રાઇટ્સ, પહેલાં ગુજરાતી શબ્દ જોઈ લઈએ. ઇજારો અથવા પરવાનગી. પરવાનગી કરતાં ઇજારો શબ્દ બહુ જ પરફેક્ટ છે. પરવાનગી નહીં પણ પરવાનો એવો શબ્દ હોય. પરવાનો એવો જૂના ગુજરાતીનો શબ્દ છે. બહુ સરળ ભાષામાં સમજીએ તો કોઈ એક વસ્તુની શોધ થઈ હોય અને એ જ પ્રકારની વસ્તુ બીજો કોઈ વ્યક્તિ ન બનાવી શકે, એ માટે એના પેટન્ટ્સ રાઇટ કરવા પડે. જેવી રીતે તમે તમારી બુકમાં અને ખાસ કરીને નવનીતની બુક જોશો તો એની અંદર નવનીતનો એક ઓવલ સિમ્બોલ હશે, લંબગોળાકાર, એની ઉપર આર લખેલું હશે. જોજો, તમે ચેક કરજો. એ આર એ રજિસ્ટર્ડ કરેલો છે. એટલે આવા પ્રકારના ફોન્ટ, આવા પ્રકારના અક્ષર, આવા પ્રકારનો કલર, આવા પ્રકારની ડિઝાઇન રજિસ્ટર કરી છે. એટલે બીજો કોઈ વ્યક્તિ એવી કોપી ન કરી શકે. એને પેટન્ટ રાઇટ કહેવાય. તો કસ્ટમર એ ઓટોફેબ ટેકનોલોજીમાં કો-કન્સ્ટ્રક્ટર છે, સહભાગીદાર છે. તેથી પ્રોડક્ટની જવાબદારી, બીજા જોખમો, પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. તેથી એ બધું કસ્ટમર સાથે શેર કરવામાં આવશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોફેબની આપણા સમાજ પર નાટ્યાત્મક ઇમ્પેક્ટ એટલે ઇફેક્ટ એટલે જબરજસ્ત ભારે અસર પડશે. ઓટોફેબ ટેકનોલોજીના કેટલાક ફાયદા છે. એમાંનો પહેલો અહીંયા બતાવેલો છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઉત્પાદનની ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા, એ બેટર એટલે વધારે સારી મળશે. એટલે કોઈ વસ્તુ જે પહેલાં બનતી હતી એના કરતાં વધારે સારી ક્વોલિટીની બનશે ઓટોફેબ ટેકનોલોજીથી નિર્માણ થઈ હોય તો.
ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. ઇન્સ્પેક્શન એટલે તપાસ, એટલે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટર શબ્દ સાંભળો છો એ તપાસ અધિકારી એવું થયો. ઇન્સ્પેક્ટ કરવું, તપાસ કરવું. એસેમ્બલી એટલે ભેગું કરવું, સંયોજિત કરવું. વિલ ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, સુધારો થવો. ક્વોલિટી ગુણવત્તા. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ટકાઉપણું વસ્તુ કેટલી લાંબી ટકશે તે. ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ફરીથી સમજો. ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. ઓટોફેબ ટેકનોલોજીથી શું થાય? ઓટોમેટેડ મેથડ છે, ઇન્સ્પેક્શન એટલે તપાસની, એસેમ્બલી એટલે ભેગા કરવાની. તેનાથી ઇમ્પ્રૂવ થશે વસ્તુની ક્વોલિટી અને વસ્તુની ડ્યુરેબિલિટી. સાદું એક્ઝામ્પલ આપું તો ઘરમાં તમે ચોખા લાવો છો, એના કોથળી પર લખેલું હોય છે, વાંચજો, કોમ્પ્યુટર ક્લીન. થોડાક સમય પહેલાં, થોડાક વર્ષો પહેલાં ચોખા લાવવામાં આવતા અને બહેનો ઘરે સાફ કરતાં અંદર કાંકરીને બધું બહુ જ નીકળતું. હવે બહુ જ ઓછો કચરો નીકળે છે, એને કમ્પ્યુટર પર ક્લીન કરવામાં આવે છે. તો પાછો પ્રશ્ન થાય, કમ્પ્યુટર તો પેલું ટેબલ પર હોય નહીં, એક બેલ્ટ પર એ ચોખા ચાલ્યા જતા હોય, મશીન ચાલતું હોય, એમાં બેલ્ટ પર પહોળો બેલ્ટ હોય, એના પર ચોખા ચાલતા હોય, એના પર કેમેરા ગોઠવેલા ઉપર સ્ટેન્ડમાં. એ પસાર થતા ચોખાને જોયા કરે અને એમાં કંઈ કાંકરો કે એ આવે તો એ ઇન્ડિકેટ કરે, બીપ સાઉન્ડ કે વોટ એવર, જેવી સિસ્ટમ ગોઠવી હોય તે, અને એ પ્રમાણે આગળ એને ચેક કરવામાં આવે. અથવા તો ઓટોમેટ ગોઠવી હોય તો ત્યાં જાળી ખુલે અને એટલો ભાગ, એટલો ઢગલો નીચે પડી જાય, એટલે એને સાફ કરવામાં આવે ફરીથી. એને ઓટોમેટેડ ઇન્સ્પેક્શનની મેથડ કહેવામાં આવે. એટલે ઇન્સ્પેક્શન અને એસેમ્બલીની મેથડ ઓટોમેટેડ હોય તો એનાથી વસ્તુની ગુણવત્તા અને ડ્યુરેબિલિટી, ટકાઉપણું એ વધશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ. આ ઓટોફેબની એક ઇફેક્ટને તમે ઇમ્પેક્ટ કહી શકો. IMPACT. એક ઇમ્પેક્ટ એ છે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા એટલે વગેરે, એટલે આવી બધી વસ્તુઓ વગેરે વિલ લાસ્ટ મચ લોંગર. આ લાસ્ટ શબ્દ એ ક્રિયાપદ છે અને એનું ગુજરાતી ટકવું થાય. ટકવું, કેટલું ટકશે તે. મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. એટલે કે છે એવું કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ વગેરે પહેલાં કરતાં વધારે લાંબુ ચાલશે. એ આ ઓટોફેબની એક અસર છે, કારણ કે તમારી ડિમાન્ડ પ્રમાણે બની છે. પછી ઓટોમેટેડ ઇન્સ્પેક્શન થયું છે, ઓટોમેટેડ એસેમ્બલી થઈ છે, એટલે એને ટકાઉપણું અને એની ક્વોલિટી સુધરશે. ધેરફોર there will be a decline in the need of replacement. ડિક્લાઇનનો અર્થ થાય ઘટાડો. તેથી ઘટાડો થશે શેમાં? રિપ્લેસમેન્ટમાં. વારે ઘડીએ વસ્તુઓ બદલવાની બાબતનો ઘટાડો થશે, કારણ કે એની ડ્યુરેબિલિટી વધારે હશે. ઓટોફેબનો બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગનું શુદ્ધ ગુજરાતી થાય પુનઃ નવીનીકરણ. અઘરા શબ્દોમાં ન સમજાય તો કોઈ આપણા શેરીમાં એક લારી લઈને એક વ્યક્તિ પ્લાસ્ટિકની વસ્તુ વેચવા આવે છે, નાવાના ટબ, સાબુ મૂકવાનું પેલું સ્ટેન્ડ, અને એના પેરેલલ એક ભંગાર લેનારો આવે છે પ્લાસ્ટિક વેચવાનું. પ્લાસ્ટિક આપણે પ્લાસ્ટિક આપી દઈએ છીએ. પ્રશ્ન એ થાય તો આપણું આપી દીધેલું પ્લાસ્ટિકને રિસાયકલ થાય, ઓગાળીને ફરીથી એની ડાઉન ક્વોલિટીની વસ્તુઓ બનાવવામાં આવે. એટલે તમે એકદમ બેસ્ટ ક્વોલિટીની વસ્તુ લાવ્યા હોય, ખુરશી કે એવી, એની પાછળ લખ્યું હશે ફ્રોમ પ્યોર વર્જિન પ્લાસ્ટિક, એટલે ફર્સ્ટ ક્વોલિટીના પોલિમર્સમાંથી તે બનાવવામાં આવેલી હોય. એટલે એક વસ્તુને બનાવીને નવીનીકરણ કરવું એને રિસાયકલ કહીશું. તો ઓટોફેબ ટેકનોલોજીથી શું થશે? મોર રિસાયકલિંગ થશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. નવા મોડલની કાર ખરીદવાને બદલે કે જૂનું ટોસ્ટર એટલે બ્રેડ શેકવાનું સાધન આવે ને તે,
એ ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. ફેંકી દેવાને બદલે કસ્ટમર શું કરશે? તે ઓલ્ડર મોડલ, જૂના મોડલ પરત કરશે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવા મોડલ મેળવશે. ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે સાધન. આ જૂના સાધનમાંથી ફેબ્રિકેટ એટલે બનેલી નવી વસ્તુ મેળવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે. મટીરિયલ એટલે વસ્તુઓનું નવીન રીતે રિસાયકલિંગ એટલે પુનઃનિર્માણ થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને તે પર્યાવરણ માટે બહુ જ મોટો બદલો રહેશે, અથવા તો બહુ જ મોટું કમ્પેન્સેશન એટલે વળતર. વળતર શબ્દ યાદ રાખશો. કમ્પેન્સેશન વળતર. તો વસ્તુ, વધુ ને વધુ વસ્તુઓ બગડતી જાય, આપણે ફેંકી દઈએ, નવી લઈએ પાછી બગડતી જાય, એટલે ઈ વેસ્ટ એટલે જેને ઈ કચરો કહેવાય તે વધતો જાય. પણ જો એનું રિસાયકલ કરીને નવી વસ્તુ બનાવવામાં આવે તો એ પર્યાવરણ માટે પણ એક બદલા સમાન છે, વળતર સમાન છે. એનો ત્રીજો ફાયદો છે ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. ગામડાના કારીગરો જે શહેરમાં કામે જતા રહ્યા છે રોજગારીના અભાવને કારણે, તે લોકો ગામડે પરત ફરશે. કેવી રીતે? ક્રાફ્ટ વર્કર્સને તમે કારીગર કહી શકો. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ એટલે મોટા જથ્થામાં, પ્રોડક્શન ઉત્પાદન, લૂઝ એટલે ગુમાવશે, ઇકોનોમિક એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે લાભ એટલે બેનિફિટ એવું કહી શકો. જો માસ પ્રોડક્શનને તેનો આર્થિક લાભ ગુમાવશે. વાતને થોડીક સમજો. એક જ પ્રકારની બહુ જ મોટી કંપની હોય, એક જ પ્રકારની અસંખ્ય વસ્તુઓ બનાવતી હોય, પણ કસ્ટમર્સ હવે યુનિક નીડ કરે છે, જુદી જુદી ડિમાન્ડ કરે છે, અને પોતાના કમ્પ્યુટરમાં એ બનાવે છે અને નાની કંપનીઓને આપે છે. એ કંપનીઓની ઈચ્છા પ્રમાણેની વસ્તુ બનાવી આપે છે. માટે જે માસ પ્રોડક્શન, મોટા જથ્થાનું ઉત્પાદન કરતી હતી કંપનીઓ, એને ઇકોનોમિક એડવાન્ટેજ શું થશે? લોસ થશે, ઘટશે. તો એટલે શું થશે? એનાથી શું થશે? હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી. હ્યુજ એટલે ખૂબ મોટી, સેન્ટ્રલાઇઝ કેન્દ્રીકરણ થયેલી ફેક્ટરીઓ વુડ ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જશે. અમુક વસ્તુઓ અમુક જ કંપનીમાં બને. મારુતિની કંપનીમાં મારુતિની કાર બને. હવે તમે એમાં તમારી ડિઝાઇન એડ કરીને નાના પ્રોડક્શન કરતા, ફેબ્રિકેશન કરતા ગામડાના કારીગરને તમે આપો ને એ તમને બનાવી આપે, તો જે મોટી કંપની હતી તે શું થશે? ઇકોનોમિક એડવાન્ટેજ ગુમાવશે. તેનાથી શું થશે? ધેર વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી. તેનાથી સ્મોલર એટલે નાની એન્ડ કોમ્યુનિટી બેઝ સમાજ આધારિત સગવડો લેશે. કોમ્યુનિટી બેઝ સમાજ આધારિત ફેસિલિટી સગવડો લેશે. એટલે જે મોટા મોટા કારખાનામાં બનતી, મોટી મોટી ફેક્ટરીમાં બનતી વસ્તુઓ એ નાના નાના સમુદાયમાં, નાના નાના સમાજમાં બનશે, અને એનો બેનિફિટ, એનો લાભ એ કોમ્યુનિટી લેશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન. કન્ટિન્યુઅસ સતત, ડિક્લાઇન એટલે ઘટાડો, ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ. મટીરિયલ ગુડ એટલે વસ્તુ, પ્રોડ્યુસ બનાવવા માટે જરૂરી એવા માનવ પ્રયાસના જથ્થામાં સતત ઘટાડો થશે. પાછળથી આગળ વાક્યનું ભાષાંતર કરો. ફરીથી, મટીરિયલ ગુડના પ્રોડ્યુસ ઉત્પાદનમાં જરૂરી એવા માનવ પ્રયાસના જથ્થાનો સતત ઘટાડો થશે, કારણ કે બધું ઓટોમેટેડ અને કમ્પ્યુટર આધારિત હોય છે માટે. ધેન કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર. તેથી કસ્ટમર્સ એ મોટા કારખાનામાંથી મળતો લાભ એવો એ લોકલ ઓનર, કોઈ સામાન્ય સામાજિક ગામડાના ઓનર તરફથી લાભ મેળવે. ઓનર એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ.
उत्पादन करती दुकानना ऑपरेटर के लोकल ओनर परथी मोटा कारखानामां मळतो होय तेवो लाभ एने मळे। 10 द फैक्टरीज विल बिकम डिसेंट्रलाइज। तेथी आ फैक्टरीज जे मोटी मोटा कारखाना हता ते डिसेंट्रलाइज थशे। અહીં એક શબ્દ હતો સેન્ટ્રલાઇઝ આર્યું, આ એનું ઓપોઝિટ છે ડિસેન્ટ્રલાઇઝ વિકેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ આપણી ઝાલાવાડી ભાષામાં વિખાઈ જવું, આ સેન્ટ્રલાઇઝ સંગઠિત થવું ભેગું થવું, ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ થવું વિખાઈ જવું। જો નાના નાના યુનિટ્સ એ કસ્ટમરની જરૂરિયાત પૂરી કરતા હશે तो मोटी ह्यूज फैक्टरीज ए विकेंद्रीकरण थशे, विखाई जशे, नाना नाना गामडाओमां कारखानाओमां फैला स्वरूप में बदलाई जशे। एंड ध नेचरली टेलेंटेड विलेज क्राफ्ट वर्कर्स अने कुदरती रीते टेलेंटेड एटले जेनामां आवडत छे तेवा क्राफ्ट वर्कर एटले कारीगरो विल बी બેક વિથ અ બેંગ અને તે મોટા જથ્થામાં વિથ અ બેંગ એટલે મોટા જથ્થામાં ગામ તરફ જશે। વિલ બી બેક એટલે જે કુદરતી ટેલેન્ટ એટલે હુનર આવડત ધરાવતા વર્કરો એ મોટા જથ્થામાં ગામડામાં પાછા જશે, કારણ કે એ પ્રોડક્શન જે મોટા કારખાનામાં થતું હતું હવે નાના નાના યુનિટ્સમાં પણ થઈ શકશે। ચોથો ફાયદો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવારો। મેડિકલનું શુદ્ધ ગુજરાતી વૈદ્યકીય એટલે તમે મેડિકલમાં સમજો છો। Soon the scale of autophagy will shrink. નંબર 4 બેનિફિટ નંબર 4 ઓટોફેબથી ફાયદો શું થાય એનો ચોથો બેનિફિટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ। મેડિકલને ગુજરાતીમાં વૈદ્યકીય શુદ્ધ ગુજરાતીમાં નવી વૈદ્યકીય સારવારો એટલે મેડિસિનલને લગતી સારવાર નવી। Soon the scale, સ્કેલનો અર્થ થશે માપ, ઓફ ઓટોફેબ વિલ શ્રિંક, શ્રિંક એટલે ઘટવું, ઘટાડો થવો, ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે મેડિકલ ટ્રીટમેન્ટને લગતા ઇન્સ્ટ્રુમેન્ટના સ્કેલ એનો માપ એ શ્રિંક થશે નેનો સ્ટ્રક્ચર લેવલ। નેનો સ્ટ્રક્ચર એટલે અતિ સૂક્ષ્મ, તમે 10th માં નેનો ટેકનોલોજી એવું કંઈક લેસન ભણી ગયા હતા। Then the size of newly manufactured medical instrument will be no longer than a drug molecule. Drug એટલે દવા, molecule એટલે નાનો કણ, અંશ અથવા પરમાણુ। ઓટોફેબ શું કરશે? શ્રિંક કરશે, ઘટાડો કરશે। શેમાં? સ્કેલમાં, માપમાં। શેના? મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટમાં। એનાથી શું થશે? મેડિકલ મેન્યુફેક્ચર્ડ એટલે બનેલા, નવા બનેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો વિલ બી નો લોંગર દેન ડ્રગ મોલિક્યુલ એ દવાના અણુ કરતાં મોટા નહીં હોય, એટલે એટલા સૂક્ષ્મ હશે। ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ અને પછી શક્ય બનશે રિકન્સ્ટ્રક્ટ પુનઃ નિર્માણ કરવાનું। શેનું? રેટિફાઈડ ટિશ્યુ, ટિશ્યુ એટલે કોષ, સજીવ કોષ। રેટિફાઈડ એટલે માન્ય, માન્ય સજીવ કોષનું રિકન્સ્ટ્રક્ટ કરવાનું। એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ, પુખ્ત ટિશ્યુનું રિવર્સ એટલે પુનઃ નિર્માણ કરવાનું। ડીકે વિલ બી ડન અને તેનો નાશ પણ શક્ય બનશે। ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ। એક્સટેન્શન એટલે વધારો, એનું વર્બ થાય ટુ એક્સટેન્ડ, EXTEND, એક્સટેન્ડ વધારો કરવો, આ નાઉન છે વધારો। એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, સ્પાન એટલે ગાળો, લાઈફ સ્પાન જીવન ગાળો, કન્ટિન્યુ સતત ચાલુ રહેવું। તો અર્થ શું થાય કે માનવ જીવનકાળ, આનો અર્થ માનવ જીવનકાળ સતત
વધતો રહેશે. એટલે ઓટોફેબ ટેકનોલોજીથી માનવની જીવવાની જે ક્ષમતા છે, ટોટલ જીવનકાળ છે તે વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ સુધરવું. હેલ્થ સ્વાસ્થ્ય, વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ people will gain the ability to painlessly redesign their body. આટલા શબ્દો નવા છે. ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, એટલે તમે ગેટ અથવા ACHIEVE અચીવ એવું કહી શકો. એબિલિટી એટલે ક્ષમતા, પેઇનલેસલી એટલે પીડા વગર, દર્દ વગર, રીડિઝાઇન એટલે પુનર્ઘડતર કરવું, અહીંયા સ્વાસ્થ્ય મેળવવું. આ એવું થશે એટલે ઓટોફેબ ટેકનોલોજીથી એવું થશે કે લોકો પેઇન વગર પોતાના શરીરને આરોગ્યપ્રદ બનાવી શકશે. આગળ જોઈએ. ધ કમ્બાઇન ઇફેક્ટ ઓફ સચ ચેન્જ. કમ્બાઇન એટલે સંયુક્ત, જોડાયેલું, 1 2 3 4 એવું બધું જોડાયેલું તે. ઇફેક્ટ અસર of such change could be dramatic. ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, પણ અહીંયા નાટ્યાત્મક કરતાં અકલ્પનીય અથવા તો ખાસ પ્રકારનું એવું થાય કે આ ઓટોફેબ ટેકનોલોજીની સંયુક્ત અસર એ જબરદસ્ત હશે, જોરદાર હશે, અકલ્પનીય હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, a small mountain top community, માઉન્ટેન ટોપ પર્વતની ટોચ પર રહેતો કોમ્યુનિટી એટલે સમુદાય, નાનકડો સમુદાય. could be self sufficient ને તમે સ્વાવલંબી, એના માટે બીજો શબ્દ છે SELF, સેલ્ફ, RELIANT, સેલ્ફ રિલાયન્ટ. with collection of fabrication and solar power generators. સરસ મજાનું છે કે જો ઓટોફેબ ટેકનોલોજી ડેવલપ થઈ અને નાના નાના સ્કેલ્સમાં જો પ્રોડક્શન થવા લાગ્યું તો પર્વતની ટોચ પર રહેતો નાનકડો સમુદાય પણ સ્વાવલંબી બનશે. શાનાથી? ફેબ્રિકેશન એટલે ઉત્પાદન અને સોલર પાવર જનરેટરથી એ પણ સ્વાવલંબી બનશે. As the methods of AutoFab advance આગળ વધવું, જેમ જેમ ઓટોફેબની આ પદ્ધતિ આગળ વધી રહી છે તેમ તેમ the form of raw materials will be unimportant. raw material કાચો સામાન, ફોર્મ એટલે સ્વરૂપ will be unimportant, ઇમ્પોર્ટન્ટ વગરનું થઈ જશે. એટલે કે જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજી આગળ વધતી જશે તેમ તેમ કોઈ વસ્તુ બનાવવા માટેના કાચા માલનું સ્વરૂપ અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. એટલે કે પતરા કે લોખંડમાંથી તમારું ફ્રીજ બને એવું નહીં. તમારા ઘરમાં પડેલી ભંગાર વસ્તુઓ તમે આપી દો અને તમે એક ડિઝાઇન કરીને મોકલો તો એનું તમને ફ્રીજ જોઈતું તો ફ્રીજ પણ બની જશે. એટલે આમાંથી જ આ વસ્તુ બને એ અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. સોફિસ્ટિકેટેડ એટલે એડવાન્સ, અત્યાધુનિક, ADVANCE. એડવાન્સ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ, એકદમ આધુનિક ઓટોફેબના મશીન કેવા હશે? વિલ બી કેપેબલ એટલે સક્ષમ હશે. શું કરવા માટે? રીઅરેન્જ મોલિક્યુલર સ્ટ્રક્ચર, મોલિક્યુલર એટલે પરમાણુ, સ્ટ્રક્ચર એટલે ગોઠવણી, પરમાણુની ગોઠવણીને રીઅરેન્જ કરશે, પુનઃ ગઠન કરશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, બનાવવું, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. તો અત્યાધુનિક ઓટોફેબના મશીન્સ એવા હશે જે તે વસ્તુઓ બનાવવા માટે રો મટીરિયલના મોલિક્યુલ્સ એટલે પરમાણુના સ્ટ્રક્ચરની ગોઠવણીને રીઅરેન્જ કરશે.
એટલે કોઈ એક જ ઓબ્જેક્ટમાંથી એક જ પ્રકારની વસ્તુ બને એવું નહીં, પણ આ બધા એવા એડવાન્સ મશીન હશે કે એની પરમાણુની ગોઠવણી બદલી અને જે તે વસ્તુ જનરેટ કરી શકે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, દૂધ ભરવાના પ્લાસ્ટિકના જગ હોય, કે લાસ્ટ નાઇટ્સ પંચર કાર ટ્યુબ, ગઈ રાતે પંચર થયેલી કારની ટ્યુબ હોય. could be molecularly rearranged to get a new table lamp. તેને મોલિક્યુલરલી પરમાણુની રીતે રીઅરેન્જ પુનઃ ગોઠવણી કરીને ટેબલ લેમ્પ પણ બનાવી શકાય. એટલે પ્લાસ્ટિકના જગ અને રબરની ટ્યુબ જેવો ભંગારમાંથી પણ ટેબલ લેમ્પ જેવી વસ્તુ બનાવી શકાય. એટલે રબરમાંથી પણ એના પરમાણુને રીઅરેન્જ કરે, પ્લાસ્ટિકમાંથી પણ, લોખંડમાંથી પણ. એવા સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ હશે. હાઈલી ઇમ્પ્રુવડ autofab technology will perhaps be able to meet all our material desire. ઇમ્પ્રૂવ એટલે સુધરેલી, ખૂબ જ ઊંચા દરે સુધરેલી તકનીકી એટલે ટેકનોલોજી, ઓટોફેબની ટેકનોલોજી આપણી ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet our material desire. Material desire એટલે ભૌતિક ઈચ્છાઓ, ભૌતિક સુખ. મીટ એટલે પૂર્ણ કરવું, ફૂલફિલ કરવું. ફૂલફિલ પહેલા અર્થ જોઈ લઈએ. ઓટોફેબ ટેકનોલોજી ખબર છે. ઇમ્પ્રૂવ એટલે સુધરવું અથવા સુધારવું. હાઈલી ઇમ્પ્રૂવ અત્યાધુનિક, ખૂબ જ સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી શું કરશે? આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. પણ થાય શું કે ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આવી સિદ્ધિમાંથી રિઝલ્ટિંગ એટલે પરિણમતી જે આઝાદી મુક્તિ છે, આવી સિદ્ધિ. કઈ સિદ્ધિ? ઓટોફેબ ટેકનોલોજીની મદદથી મળેલી સિદ્ધિથી પરિણમતી મુક્તિ. અહીંયા કઈ મુક્તિ? કોઈ વસ્તુમાંથી કોઈ એક જ વસ્તુ બને એવું નહીં, ગમે તે વસ્તુ બનાવી શકાય, તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુ ખરીદી શકો, એની ફ્રીડમ એટલે આઝાદી. એ શું કરશે? વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. તે સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક શોધો, સંગીત, કલા, આર્ટ એટલે કલાના ક્ષેત્રમાં ગોલ્ડન યુગ લાવશે, સુવર્ણ યુગ લાવશે. ફરીથી વાક્ય સમજો. ઓટોફેબ ટેકનોલોજીની, અત્યાધુનિક ઓટોફેબ ટેકનોલોજીની મદદથી મળેલી આ સિદ્ધિ એ પરિણમશે એવી આઝાદીમાં જે સંગીત, કલા અને વૈજ્ઞાનિક શોધમાં સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક મુક્ત પ્રશ્ન, ખુલ્લો પ્રશ્ન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકો આવી આઝાદી ઈચ્છે છે? એન્ડ વિલ રિજોય ઇન ઇટ, અને શું તેમાં આનંદ મેળવશે? ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. ખૂબ સરસ વાક્ય છે. ઘણીવાર જીવનમાં એવું જોવા મળે છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે સંતોષ. સૌથી મોટો સંતોષ એ વ્યક્તિ જે ઈચ્છે તે મેળવવામાં નહીં, વોન્ટ એટલે ઈચ્છવું, પણ વર્કિંગ ફોર ઇટ, પણ તેને મેળવવા માટે મથ્યા રહેવામાં, તેની પાછળ પ્રયત્ન કરતા રહેવામાં. તમે કોઈ નાના બાળકને જોયું હશે કે રમકડું જોઈતું હોય તો સતત કેટલાય દિવસ સુધી જીદ કર્યા કરે, પણ જ્યારે એને આપો ત્યારે 1-2 કલાક રમે, પછી એના પ્રત્યે મોહ રહે નહીં. તો એ વસ્તુ મેળવવામાં એને ખૂબ રસ છે, તો એ વસ્તુ મેળવવાની પ્રક્રિયામાં રસ છે, એ વસ્તુમાં નહીં. એટલે ઘણી વખત એવું જોવા મળે છે કે વ્યક્તિને મોટામાં મોટો સંતોષ એ વસ્તુ મેળવવામાં નહીં, પણ એની પાછળની પ્રોસેસમાં હોય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે પડકાર. ઓટોફેબ ટેકનોલોજીનો મોટો પડકાર શું છે?
ફેસિંગ એટલે સામનો કરવો, હ્યુમેનિટી માનવજાત માટે સૌથી મોટો પડકાર એ છે કે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. પ્રોસીડ એટલે આગળ વધવું, તો આગળ એક શબ્દ આવી ગયો ADVANCE, એડવાન્સ્ડ, એ ક્રિયાપદ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, માનવજાત માટે ગ્રેટેસ્ટ ચેલેન્જ મોટો પડકાર એ છે કે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેમ જેમ આપણે ઓટોમેટેડ સ્વયંસંચાલિત ઉત્પાદનના યુગમાં, એજ એટલે યુગ, એના માટે સિમિલર વર્ડ છે એરા, ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્ફ. તો માનવજાતની સામે મોટો પડકાર એ છે કે આપણા માટે તે વસ્તુનો સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનું છે. મિનિંગફુલ યુઝ, યોગ્ય ઉપયોગ કયો છે તે નક્કી કરવાનું છે. મિત્રો, ટેકનોલોજીકલ લેસન છે એટલે સમજવામાં થોડીક મૂંઝવણ થાય તો એને એકવાર રિપીટ કરીને ફરીથી જોશો અને સ્પેલિંગને